ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા મજામાં? હું દુકાને આવી ગઈ છું, મતલબ મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા હી, નાહી ધોઈને મસ્ત નાસ્તો કરી લીધો હે ને આવી ગયા હી દુકાને. ને દુકાને આવીને જો પ્રતિકને એક જ કામ કરવાનું. પ્રતિક, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. પ્રતિક જો સાફ સફાઈનું કામ કરે છે અને મારે હે ને કાઉન્ટર સાફ કરવાનું છે. બહુ ધૂળવાળું ભરાઈ ગયું. ગાઈસ, પેલા તો હે ને દુકાને આવીને એટલે સાફ સફાઈનું કામ કરવાનું હોય. એટલે હે ને પ્રતિક જો પોતાની ડોલ ને બધું લેવા ગયા છે. મારે હે ને કાઉન્ટર સાફ કરવાનું છે. ઉપર જો પાણી ડોલ લેતા ફુવારો લેતી આવું, સોરી. હાલો, આપણા હાથમાં ફુવારો આવી ગયો છે. હવે આપણે કાચ સાફ કરવાનો છે. ઓકે, આ બધા કાચ છે ને હું રોજ સાફ કરું, કારણ કે કસ્ટમર આવે ને એટલે અહીંયા છે ને એટલે ફેસ જોઈને ચશ્મા લે એટલે કાચ રોજ સાફ રાખવો પડે. કારણ કે કસ્ટમરનો ફેસ છે ને એકદમ મસ્ત દેખાવું જોઈએ, બરોબર ને? આપણે કેમ તૈયાર થાય તો 50 ફેરે જોઈએ કાચમાં આમ કેવી લાગવું જોઈએ, બરોબર ને ગાઈસ? એટલે જો આ બધા કાચ છે ને રોજ સાફ કરવાના હોય. સવારમાં દુકાને આવીને એટલે કામ અમુક વધી ગયું હોય, અમુક પડ્યું હોય, અમુક કરવાનું હોય, અમુક થઈ ગયું હોય. તો કે ઓલમોસ્ટ અહીંયા કામ બાકી જ હોય. પ્રતિકે કર્યું હોય તો કરે, નકર નહીં કર્યું હોય. પ્રતિક જો પાણી ડોલ ભરી આવ્યા છે. પ્રતિક આ કાચે સાફ કરી નાખો, મેં મસ્તી ના કરી નાખા. કાઉન્ટરે સાફ કરી દઉં મસ્તી. હા, હવે તમે પોતા મારો છો તો હું દઈ જાઉં, પછી તમે કહો કે જો મને નૈરા નૈર કરો. તમારી કરતા તો કેટલા મસ્તીના કાચ સાફ કર્યા પ્રતિક. કયો દરવાજો? પેલા તમે પોતું મારી લો ને યાર, મને ન ગમે પોતું મારો તો આડા આડા આવ્યા રાખો. પાણીની બોટલ એમ નહીં ઘરેથી લઈ આવું તો અહીંયા આવીને ઠરી જાય તો પછી અહીંયા આપણે બાજુમાં જ છે તો પછી ત્યાંથી જ ભરી આવે, ઠરી જાય. અહીંયા પટેલમાં ગરમ પાણી આવે, પછી એમાં પ્રતિક 3 જાતના પાણી આવે. એને પણ ઓલું હોય છે, નકર અમુક ફિલ્ટરમાં હે ને 3 જાતના પાણી આવે. એકમાં હે ને ગરમ, એકમાં થોડુંક ઓલું નોર્મલ અને એકમાં બહુ ઠંડુ, એવું હોત ફ્રીજ આવે. ખબર એ જોયું છે તમે? એવું નથી, અહીંયા મોટું. સારું, લ્યો હવે પોતો મારી દો. એ આવો મને પાણી પીવું પેલા, મને પાણી ભરાઈ દે નકર હું મરી જાય. કોઈએ કીધું તમને? હા, ઠંડુ હા, ગરમ ના ભરી આવતા, નકર હું નહીં પીવું, ફેંકી દઈ. મારી આગળ નથી. કે હું કયો હો તમને કઈ કહેવાનું નહીં. કેદી કાઢી ઈ કયો પેલા? એમ નથી, મારા ઘરવાળાની આમ કરાવે, ફલાણું કરાવે, જીવન કરે. કેમ કેવા હું માંગો છો તમે? મેં તમારું શું બગાડ્યું ઈ કયો પેલા? હું કયો તમે? હા, હું કયો તો એસી નું શું કહેતા હતા? ગમે ત્યારે કાંઈ પણ તકલીફ થાય મને ફોન કરજો, હું કરાવી દઈશ.
હારો મારા હે પણ પૈસા હારા લઈ હે ને બકા. પૈસા નહીં લઈ, આપણે લેન્સ કરાવી દીધા ને થોડાક ઓછા લઈ લે એટલે આપણે કામ આવે અંદરનો સંબંધ રખાય. ના રેવા દો, હું લેવા ચાલુ કરો. ના મને નથી કરવું. મને કાલે રાત્રે કેટલા વાગ્યા સુધી માથું દુખતું હે બાપા. ઘડી કેસીમાં રહી તો મને કેવું માથું દુખવા. હા તો કર, બીજું હું અત્યારમાં શું છે હજી? તો તમે કા મને હમણાં એમ કહેતા હતા 12 વાગી ગયા એમ? તમને નથી આવડતું ઘડિયાળમાં જોતા? રેવા દો ને યાર, મને માથું દુખે હે યાર. પછી ઘડીક જો પછી ન રાખતા, મને માથું દુખે યાર. પ્રતિકને શરમ આવે છે કેમેરામાં. કાં શરમ આવે છે? શર્મિલો દુલ્હો. હવે તો એસી માં રહેવાનું. એક ફડાકો પડી છે. તમને તમારા પપ્પાને ઘરે છે એસી? હે તો એમ ખોટી હોશિયારી મારો. ખોટી હવા કરો છો. હા જો મારી આંખું બળવા માંડી પ્રતિક, બંધ કરી દે એસી. મને માથું દુખશે સમજો, મારી આંખું ભરે છે. કા ધીમું તો કર પણ. ઓકે ક્યાં? ક્યાંય મને તો દેખાતું નથી. હા તો કરી દો પંખો બંધ. ઓમ મજા આવે પણ ઓમ મને માથું દુખવા માંડે પછી. એવું પાડી દે ડોક્ટરની એસી દેસી. મારે કાંઈ ટેવ નથી પાડ્યું બાપા. પછી એસી વગર ન રહીએ કે એની કરતાં કાંઈ ધંધા જ ન કરાય. અમે આમનામ પંખામાં દેશી પંખો આપણો બરોબર છે. હે અંદર તો ગરમ લાગે. હા હવે ગરમ નથી લાગતું. જો હવે ઠંડુ આવે છે. ગાઈસ પ્રતિક જો આને શું કહેવાય? ફ્રેમ સર્ટિફિકેટ. હા સર્ટિફિકેટની ફ્રેમ લગાડે છે. હવે હે ને જો કન્ફ્યુઝ થઈ ગયા છે કઈ લગાડવી ને કઈ નહીં. બે એક જ છે તો પણ જે લગાડવું એ લગાડી દેજો. સોહમભાઈ આવી ગયા છે. હે સોહમભાઈ અત્યારે કન્ફ્યુઝ થઈ ગયા છે પ્રતિકભાઈ, કઈ લગાડવું? બે અલગ અલગ છે. બે અલગ હે કે હરખું હે? પ્રતિક એમ કે અલગ હે ને બે અલગ. આ લોગો ઉપરનો જો બે ઓલા લોગો અલગ. સર્ટિફિકેટ લગાડવામાં કન્ફ્યુઝ થઈ ગયા પ્રતિક ને સોહમભાઈ બે. કયું લગાવવું? પ્રતિક લગાડી દો ને, જે હોય લગાવવું હોય. અને સાઈને એ બધું ગાઈસ જો મને અત્યારે ભૂખ લાગી છે ને તો બપોર મેં જમી દીધો ખરા, પણ મને ટેવ છે સાંજે નાસ્તો કરવાની. એટલે હે ને આમાં બે રોટલી પડી છે ને મસ્તીની રોટલી વઘારી નાખું. રોટલીનું શાક નથી કરવું, રોટલી છે ને મસ્તીની વઘારી નાખવું એટલે હે ને હેલું કામ થાય. ઓલી રોટલી વઘારું ને એમાં તો હે ને ટમેટું મરચું ને એ બધું સુધારવું પડે. જોકે સુધારી નાખું પણ મને હે ને માથું બહુ દુખે. તોય હું બ્લોગ શૂટ કરું. શું કરું, કામ તો કરવું જોઈએ. અને જો વાસણ કરતી હતી તો પાણી વહી ગયું. અને મેં વેલા હારી એમ ઉઠી હું આજ બપોરે સૂતી નથી. જોકે મને હે ને બપોરે નીંદર ન આવે કોઈ દિવસ, કોઈ દી ટેવ જ નથી મને બપોરે સુવાની. એટલે હે ને મેં કીધું લાવ ને ઘડીક લાંબી થઈ અને મેં કીધું લાવ વેલા હારે હે ને વાસણ ને કપડાં ને બધું કરી નાખું. તો મેં કીધું હે ને પછી આ પાણી 6 વાગે વહી જાય છે તો અડધી કલાક, પણ હે ને આપણું કામ રખડી પડે, ન મજા આવે.
અધૂરું કામ પડ્યું રહે. અહીંયા જો મેં વાસણ કર્યા ને તો એમને પડ્યા રહે. એટલે હે ને આવું છે. અને હે ને જાય તો પાણી અડધી કલાક જ જાય, પણ આપણું કામ રખડી પડે. હું એટલે જો કપડાં મશીનમાં એમને પડ્યા, કપડાં ધોવાઈ ગયા હે, તારવાના બાકી હે. હું કપડાં ધોવું છું મશીનમાં, તારવું હાથે. મને હે ને મશીનમાં કપડાં ધોવા ગમે હે, તારવવામાં હે ને મને નથી મજા આવતી. કપડાં હે ને મને ચોખ્ખા 3 ચોખ્ખા પાણીએ મને તારવવા જોઈએ. એટલે હે ને ખાલી ધોઈ નાખું પછી હે ને આ ચોકડીમાં લઈને તારવું. એટલે મને હે ને મશીનમાં હું કપડાં તારવતી નથી, હું હાથે જ તારવું. હાલો, જેને જેને રોટલીનું વઘારેલી રોટલી ખાવી હોય ને એ આવી જાજો. અને આજે તો હે ને મને માથું એટલું બધું દુખે છે ને કે આમ કાંઈ કામ કરવાનું મન નથી થતું. શું કરવું, ઘરમાં કોઈ હે તો નહીં, કોને કહેવા જાવ. હાલો એમ કોક હોય તો એમ થાય કે ભાઈ કહીએ કે ભાઈ હાલો તો કરી જાવ. તો હવે બે ના બે, હવે મારે તો કરવું જ પડે, એમાં કાંઈ છૂટકો નહીં. આ તો પ્રતિકને ખબર નથી, નકર તો એ મને કામ ન કરવા દે. એ બિચારા એમ કે લાવ તું આરામ કર, હું મારાથી થાય ને એટલું કરીશ. એટલે એમ કે હે ને આપણે ટેન્શન ન લેવાનું. એમ માથું એમ દુખે છે મને આજે કે 2 દિવસથી હું એસીમાં રહું ને મને એસીથી ખાસ નફરત છે. મને હે ને એસી જરાય નથી હતું. પહેલેથી કોઈ દિવસ હું એસીમાં રહી નથી અને મને પહેલેથી જ એસી ફાવતું નથી. મને હે ને એસી નથી ગમતું. એટલે મને હે ને માથું દુખવા માંડે તરત જ. એટલે કાલે એસી મારે, પાછી આજે સવારે એસી મારે, એટલે હે ને વધારે માથું. આજે કાલે હું બપોર સુધી જ રહીને તોય મને હે ને આખી રાત માથું દુખ્યું. અને અત્યારે હે ને મેં અત્યારે સવાર સુધી એસીમાં રહીને તોય મને હે ને અત્યાર સુધી હજી હાના 7 વાગ્યા હે એટલી ઘડી માથું દુખ્યું. બોલ હજી દુખે હે. પણ મેં કીધું હે ને દવા નથી લેવી, થોડીક વાતમાં શું દવા પીવાની હોય. એટલે જો ગાઈસ આવું છે. તમને ભાઈ એસી હદે હે કે નથી હતું મને જરાક કમેન્ટ કરી દેજો. મને તો નથી હતું. પણ આ હે ને દુકાને જાય ને એટલે હે ને પ્રતિક બહુ તડકા પડે છે ને એટલે હે ને પ્રતિક ચાલુ કરે. હવે મારે એને ના તો ન પડે કે તમે ચાલુ ન કરતા, આપણી હિસાબે કોકને તકલીફ થાય એવું કોઈ દિવસ નહીં કરવાનું. એટલે મેં કીધું તમે ચાલુ કરો, કાંઈ વાંધો નહીં, મને ભલે માથું દુખતું નથી. એટલે થોડીક વખત એને ચાલુ કર્યું ને એટલે આ પાછું મને તો આવું છે જ કે હું એસીમાં રહું ને એટલે ગમે ત્યાં જાઉં, ગમે ત્યાં એસીમાં રહું ને એટલે મને તો હે ને આમ કંઈક થવા જ મળે. મારે બહાર જ નીકળવું પડે એવું માથું ચડી જાય. બોલ